શું મહિલાઓ શિવલિંગને સ્પર્શ કરી શકે? શું ઘરમાં શિવલિંગ રાખી શકાય? શિવ પુરાણમાં શું કહ્યું છે? શ્રાવણ માસમાં દરેક શિવ ભક્તના મનમાં ભગવાન શિવને લઈને અનેક પ્રશ્નો ઊભા થાય છે. શું મહિલાઓ શિવલિંગને સ્પર્શ કરી શકે? શિવલિંગ પર ચઢાવેલું જળ પી શકાય? ભગવાન શિવને અર્પણ કરેલો પ્રસાદ ખાઈ શકાય? અને સૌથી મોટો પ્રશ્ન, શું ઘરમાં શિવલિંગ રાખવું જોઈએ કે નહીં? આ પ્રશ્નોના જવાબ જાણવા માટે ચાલો શિવ પુરાણના કેટલાક પ્રસંગો તરફ જઈએ. પ્રથમ પ્રસંગ, શિવલિંગ પર ચઢાવેલું જળ અને પ્રસાદ. શિવ પુરાણની વિદ્વેશ્વર સંહિતાના 22મા અધ્યાયમાં ઋષિઓ સૂતજીને પ્રશ્ન કરે છે કે ભગવાન શિવને અર્પણ કરેલું નૈવેદ્ય ગ્રહણ કરવું જોઈએ કે નહીં. સૂતજીનો જવાબ ખૂબ જ મહત્વનો છે. તેઓ જણાવે છે કે ભગવાન શિવનું નૈવેદ્ય શ્રદ્ધાપૂર્વક સ્વીકારવું જોઈએ. ભક્તે તેને માથા પર ધારણ કરીને ભગવાન શિવનું સ્મરણ કરીને ગ્રહણ કરવું જોઈએ. એટલું જ નહીં, આ અધ્યાયમાં શિવલિંગના અભિષેકનું જળ પીવાના પણ ઉલ્લેખ મળે છે. શ્લોકમાં જણાવાયું છે કે વિધિપૂર્વક શિવલિંગનો અભિષેક કર્યા પછી તેનું જળ 3 વખત પીવાથી પાપોનો નાશ થાય છે, એવી ધાર્મિક માન્યતા દર્શાવવામાં આવી છે. પરંતુ અહીં એક સૂક્ષ્મ વાત સમજવી જરૂરી છે. શિવપુરાણના આ જ પ્રસંગમાં નૈવેદ્યના નિયમો અંગે અલગ અલગ પરિસ્થિતિઓનો ઉલ્લેખ છે. તેથી મંદિરની પરંપરા, પૂજારીની વિધિ અને કયા પ્રકારના શિવલિંગની પૂજા થઈ રહી છે તે પણ ધ્યાનમાં લેવું જોઈએ. અર્થાત શિવલિંગ પર ચઢાવેલું દરેક પ્રસાદ ક્યારેય ખાઈ જ ન શકાય એવું એકતરફી નિવેદન શિવપુરાણના સમગ્ર પાઠને દર્શાવતું નથી. બીજો પ્રસંગ, ગુષ્માની અતૂટ ભક્તિ. હવે આવે છે સૌથી ભાવુક અને ચમત્કારિક પ્રસંગ. દેવગિરી પર્વત પાસે સુધર્મા નામના બ્રાહ્મણ રહેતા હતા. તેમની પત્નીનું નામ સુદેહા હતું. સંતાન ન હોવાથી સુદેહા દુઃખી રહેતી. આખરે તેણે પોતાની નાની બહેન ગુષ્માના લગ્ન પોતાના પતિ સુધર્મા સાથે કરાવ્યા. ગુષ્મા ભગવાન શિવની પરમ ભક્ત હતી. તે દરરોજ માટીના પાર્થિવ શિવલિંગ બનાવતી, શ્રદ્ધાથી તેમની પૂજા કરતી અને પૂજા પૂર્ણ થયા પછી તે શિવલિંગોને નજીકના તળાવમાં વિસર્જિત કરતી. ભગવાન શિવ તેની ભક્તિથી પ્રસન્ન થયા અને તેને પુત્ર પ્રાપ્તિનું આશીર્વાદ મળ્યું. પરંતુ સમય જતાં સુદેહાના મનમાં ઈર્ષા જન્મી. એક દિવસ ઈર્ષાએ ભયંકર સ્વરૂપ ધારણ કર્યું અને તેણે ગુષ્માના પુત્રની હત્યા કરી. તેના શરીરના અવશેષો એ જ તળાવમાં નાખી દીધા જ્યાં ગુષ્મા દરરોજ પાર્થિવ શિવલિંગનું વિસર્જન કરતી હતી. સવારે જ્યારે ગુષ્માને આ દુઃખદ ઘટના વિશે ખબર પડી ત્યારે પણ તેને પોતાની શિવ ભક્તિ છોડીને ભગવાનને દોષ આપ્યો નહીં. તે પોતાની રોજની જેમ શિવલિંગ બનાવતી રહી, પૂજા કરી અને અંતે શિવલિંગનું તળાવમાં વિસર્જન કર્યું. ત્યારે ભગવાન શિવ તેની સામે પ્રગટ થયા. ભગવાન શિવે કહ્યું, તારી સહપત્નીએ તારા પુત્રની હત્યા કરી છે, હું તેને દંડ આપીશ. પરંતુ ગુષ્માએ બદલો લેવાની જગ્યાએ ભગવાન શિવ પાસે પોતાની બહેનને માફ કરવાની પ્રાર્થના કરી. ગુષ્માની આ ક્ષમાથી ભગવાન શિવ પ્રસન્ન થયા અને ત્યાં જ જ્યોતિર્લિંગ સ્વરૂપે સ્થિર થયા. આ પ્રસંગ ગુમેશ્વર, ધૃણેશ્વર જ્યોતિર્લિંગની કથા સાથે જોડાયેલો છે અને શિવપુરાણના કોટી રુદ્ર સંહિતાના અધ્યાય 33 સાથે સંકળાયેલો છે. આ કથામાં એક વાત ખાસ ધ્યાન આપવા જેવી છે. ગુષ્મા એક મહિલા હતી અને તે પોતાના હાથથી પાર્થિવ શિવલિંગ બનાવીને તેની નિયમિત પૂજા કરતી હતી. શિવપુરાણના બીજા પ્રસંગમાં પણ મહિલાઓ માટે પાર્થિવ અને સ્ફટિક લિંગથી પૂજાનો ઉલ્લેખ મળે છે. એટલે મહિલા શિવલિંગની પૂજા જ કરી શકતી નથી એવું કહેવું શિવપુરાણના આ સંદર્ભો સાથે મેળ ખાતું નથી. હા, કોઈ ચોક્કસ મંદિરના શિવલિંગને સીધો સ્પર્શ કરવાની પરવાનગી છે કે નહીં
તે મંદિરની પોતાની પરંપરા અને વ્યવસ્થા પર આધારિત હોઈ શકે છે. ત્રીજો પ્રશ્ન, શું ઘરમાં શિવલિંગ રાખી શકાય? આ બાબતે પણ એક રસપ્રદ સંદર્ભ શિવપુરાણમાં મળે છે. વિશ્વેશ્વર સંહિતાના સંબંધિત પ્રસંગોમાં શિવલિંગની સ્થાપના અને પૂજાની વિવિધ રીતોનું વર્ણન છે. એક શ્લોકમાં પૂજા પૂર્ણ થયા પછી લિંગને પાત્ર સંપુટમાં રાખીને ઘરમાં અલગ સ્થાન પર સ્થાપિત કરવાની વાત આવે છે. પોતાના લિંગની પૂજા કરનાર વ્યક્તિએ પૂજા પૂર્ણ થયા પછી નૈવેદ્ય અર્પણ કરવાનું પણ જણાવાયું છે. અર્થાત ઘરમાં શિવલિંગ રાખવું જ નહીં એવો સર્વમાન્ય પ્રતિબંધ શિવપુરાણના આ પાઠમાંથી સાબિત થતો નથી. પરંતુ શિવલિંગની સ્થાપના માત્ર શોભા માટે નહીં, પરંતુ શ્રદ્ધા, શુદ્ધતા અને નિયમિત પૂજા સાથે કરવી જોઈએ એવી પરંપરા છે. તો આખરે જવાબ શું? શિવપુરાણના સંદર્ભોને સરળ ભાષામાં સમજીએ તો 1. શિવલિંગ પરનું અભિષેક જળ. શિવપુરાણમાં તેને પવિત્ર માનીને ગ્રહણ કરવાનો ઉલ્લેખ મળે છે. 2. શિવનો પ્રસાદ. શિવ નૈવેદ્યને શ્રદ્ધાપૂર્વક સ્વીકારવાનો સ્પષ્ટ ઉલ્લેખ છે, પરંતુ નૈવેદ્યના પ્રકાર અને પરિસ્થિતિ પ્રમાણે શાસ્ત્રીય નિયમો છે. 3. મહિલાઓ શિવલિંગની પૂજા કરી શકે? હા, શિવપુરાણમાં મહિલાઓ દ્વારા પાર્થિવ અને સ્ફટિક લિંગની પૂજાનો ઉલ્લેખ છે અને ગુષ્માની કથા તેનું સુંદર ઉદાહરણ છે. 4. મહિલાઓ મંદિરના શિવલિંગને સીધું સ્પર્શ કરી શકે? આ બાબતે શિવપુરાણમાં સર્વત્ર લાગુ પડે એવો સીધો પ્રતિબંધ મળતો નથી. ચોક્કસ મંદિરની પરંપરા અને પૂજા વિધિ અલગ હોઈ શકે. 5. ઘરમાં શિવલિંગ રાખી શકાય? શિવપુરાણના સંબંધિત પાઠોમાં ઘરમાં પોતાના લિંગની સ્થાપના અને પૂજાનો સંદર્ભ મળે છે. તેથી માત્ર ઘરમાં શિવલિંગ રાખવું જ નહીં એવું કહેવું યોગ્ય નથી. અને કદાચ આ સમગ્ર કથાનો સૌથી મોટો સંદેશ એ છે કે ભગવાન શિવ માટે માત્ર બહારની વિધિ નહીં, પરંતુ ભક્તિ, શ્રદ્ધા, ક્ષમા અને શુદ્ધ ભાવ સૌથી મહત્વના છે. ગુષ્માએ પોતાના પુત્રને ગુમાવ્યો છતાં ભગવાન પરનો વિશ્વાસ છોડ્યો નહીં, અને જ્યારે ભગવાન શિવ તેની સામે પ્રગટ થયા ત્યારે તેણે પોતાના દુઃખનો બદલો નહીં, પરંતુ પોતાની બહેન માટે ક્ષમા માગી. આ જ ગુષ્માની ભક્તિની સૌથી મોટી શક્તિ હતી. મિત્રો, જો તમને આવી ધાર્મિક રહસ્યોથી ભરેલી વાર્તાઓ ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં લખો જય ભોલેનાથ.